મિત્રો આપ જે આ કુંડ જોઈ રહ્યા છો, આ કુંડ પાંડવો સમય વખતે પાંડવોએ પૂજા કરીને એટલે કે ગંગાજીને અહીંયા પ્રગટ કરી હતી. ત્યારથી આ કુંડની ખાસિયત એ છે કે આમાં 12 માસ પાણી રહે છે. આમાંથી 500 બાલટી પાણી બહાર કાઢો કે 500 બાલટી પાણી અંદર નાખો, પરંતુ આ કુંડની અંદર પાણીનું લેવલ એક સરખું જ રહે છે. ત્યારબાદ મિત્રો અહીંયા રીંછોનું અભયારણ્ય આવેલું છે અને આ અભયારણ્યની અંદર અહીંયા અવારનવાર રસ્તા ઉપર આ રીતે રીંછો જોવા મળે છે. જો હું તમને ઝૂમ કરીને બતાવી રહ્યો છું, આપણે નજીક નહીં જઈએ કારણ કે ક્યારેક રીંછ એ વિવાયેલ હોય છે, એટલે કે બચ્ચાઓની માતા હોય છે. તો એ નમસ્કાર, રામ રામ દોસ્તો, આપણે જઈ રહ્યા છીએ જેસોર. જેસોર આવેલું છે રીંછ અભયારણ્ય. આપણે રીંછ પણ જોવાના છીએ. કહેવાય છે કે સાંજના સમયે આરતીમાં એક રીંછ આવે છે ને જે ભગવાનની આરતી લે છે. પરંતુ જ્યારે આજે આપણે જેસોર જોવા માટે જઈ રહ્યા છીએ, જે જેસોરને મિની કેદારનાથ તરીકે ઓળખાય છે, પરંતુ અહીંયા ગણેશ ચતુર્થીના વિસર્જનનો રસ્તાની અંદર માહોલ જામેલો છે. અને આપ જોઈ શકો છો ઘણા બધા લોકોના અહીંયા નદી ઉપર જઈ રહ્યા છે, એટલે એકદમ ટ્રાફિક થઈ ગયું છે. પરંતુ આપણે જ્યાં પહોંચીશું જેસોર અને ત્યાંનો અદ્ભુત નજારો બતાવીશું. આપ જુઓ છો કાચની અંદર વરસાદ પણ ચાલુ થઈ ગયો છે, એટલે બારિશની અંદર ખૂબ જ મજા આવવાની છે આપને. મિત્રો રીમઝીમ વરસાદ ચાલુ થઈ ગયો છે ને આ જગ્યાએ આપણે જે જોઈ રહ્યા છો જેસોર વન અભયારણ્ય આપનું હાર્દિક સ્વાગત કરે છે. એટલે કે આપણે ટ્રાફિકનો સામનો કરીને જઈ રહ્યા છીએ જેસોર, પરંતુ આપણે જેસોર પહોંચીશું. ગણેશ વિસર્જન અહીંયા થઈ રહ્યું છે, આપ જોઈ રહ્યા છો. મિત્રો આ નદી ઉપરથી આપણે નીકળી ચૂક્યા છીએ. ટ્રાફિક એ હવે ક્લિયર થઈ ચૂક્યું છે. તમે જો આ સામે કેવો અદ્ભુત નજારો દેખાઈ રહ્યો છે, પહાડોની વચ્ચે નદીની અંદર. જેસોર જે મિની કેદારનાથ તરીકે ઓળખાય છે બનાસકાંઠાના, એમને એમ નથી ઓળખાતું મિત્રો. એની અદ્ભુત નજારો આપ જોઈ શકો છો. અને પાણીની અંદર કેટલા બધા લોકો અત્યારે નાહવાની મજા લઈ રહ્યા છે. આપ જો કેવો અદ્ભુત નજારો છે મિત્રો, આપણે બતાવી રહ્યો છે. ઘણા બધા લોકો, આજે રવિવાર પણ છે ને ઘણી બધી જગ્યાએ ગણેશ વિસર્જન પણ થઈ રહ્યું છે, તો એના કારણે માહોલ જામેલો છે. નમસ્કાર મિત્રો, આપણે આવી ચૂક્યા છીએ જેસોર અભયારણ્ય. જેસોર અભયારણ્યની અંદર આપ જોઈ રહ્યા છો મારી પાછળ જે આ મંદિર છે દેખાઈ રહ્યું છે. ઘણા બધા લોકો આવેલા છે, ગાડીઓ પડેલી છે, અને ત્યારબાદ આ મંદિર આપ જોઈ રહ્યા છો. આ મંદિરની અંદર એવું છે કે સાંજે 7 વાગે આરતીના ટાઈમે અહીંયા રીંછ આવે છે, અને જે અહીંના પૂજારી અને ઘણા બધા લોકો જોવે છે આરતી સમયે માતાજીના દર્શન કરવા માટે આવે છે, જે હજી આપણે સાંજના સમય સુધી રહીશું તો એ પણ તમને બતાવીશું. ને આ તરફ જેસોર ની અંદર ઉપર કેદારનાથ જવાનો રસ્તો ચાલુ થાય છે, તો અત્યારે આપણે એ તરફ જઈએ. મિત્રો એ તરફ ગયા છે ને આપણે ત્યાં તરફ જઈએ અને બીજી તમને વાતચીત કરીને બતાવતો રહીશ કે આગળ શું. જો મિત્રો આપણે રસ્તામાં જઈ રહ્યા હતા, સામે આવી રહ્યું છે રીંછ છે, અને આ રીંછો અહીંયા અવારનવાર જોવા મળે છે. મેં તમને હમણાં મંદિર બતાવ્યું, મંદિરે પણ 7 વાગે સાંજે આરતી લેવા માટે રીંછ આવે છે. આ રીંછોનું અભયારણ્ય છે, એટલે અવારનવાર રીંછો અહીંયા ફરતા હોય છે. પરંતુ હું તમને દૂરથી ઝૂમ કરીને બતાવી રહ્યો છું એટલા માટે કે કારણ કે એમને નજીક જવું એ હિતાવહ નથી. એ ક્યારે પણ હુમલો કરી શકે છે. આમ તો આ શાકાહારી ટાઈપના રીંછો છે, અહીંયા હુમલો નથી કરતા, પરંતુ ક્યારેક મિત્રો આપણે અહીંયા ચાલ્યા છીએ એટલે આ સમાધિઓ છે. અહીંયા ઘણી બધી સમાધિઓ પણ બનેલી છે અને અલગ અલગ સમાધિઓ છે. ને આ તરફ હવે આપણે નીકળીશું એટલે જેસોરની જે ઓરિજિનલ મજા છે કેદારનાથની, અહીંયા ઘણા બધા પર્યટનો આજે આવ્યા છે કારણ કે આજે રવિવાર છે. એ અહીંથી ચાલુ થઈ જાય છે અને આપ જુઓ પહાડ તરફ જવાનું છે. હવે જેટલે જવાય એટલે આપણે જઈશું. જો મિત્રો આપણે ઉપર જઈ રહ્યા છીએ. અહીંયા બંદર બેઠો છે અને બચ્ચાને લઈને જઈ રહ્યો. હાથે એને કંઈક લાગ્યું હતું, હમણાં ખાલી ખંડવાળ કરતો હતો, ઉપર ચડી ગયો. હવે તમે જુઓ કે અહીંયા કોઈ પણ પ્રાણીઓ છે, રીંછ અભયારણ્ય છે, અને એની અંદર આપણે જોઈશું. ત્રણેય મિત્રો આગળ જઈ રહ્યા છે ને આપણે પાછળ છીએ, એટલે જેવું પણ હવે ચડવાનો ટ્રાય કરીએ. શેક ઉપર જવાની ગણતરી છે અત્યારે, તો જોઈએ હવે કેટલા સુધી જવાય છે અને કેટલા સુધી નહીં. મિત્રો આપણે ચડી રહ્યા હતા જેસોર, અને જેસોર આપણે મિત્રો મળ્યા છે પાદડી ગામના છે. આપણે જો બધાએ, આમનું નામ કમલેશભાઈ છે અને બીજા બધા મિત્રો છે, અને એ અમને રસ્તામાં મળ્યા છે અને હવે ચર્ચાઓ ચાલતી હતી. અમે ઉપર ગયા છે ને જઈને આવેલા. કેટલું દૂર છે ભાઈ? હજી થોડું દૂર છે, 50% જેવું છે. તો અમે હવે જઈ રહ્યા છે. અહીંયા મળ્યા હતા અમને. કમલેશભાઈને તો ઓળખતો હતો, બીજા બધા મિત્રો જોડે આજે પરિચયમાં આવ્યો. તો હવે આપણે ઉપર જઈશું ને ઉપરનો તમને માહોલ બતાવીશું. ચલો ભૈયા, થેન્ક યુ. ચલો ભાઈ, ચલો મળીશું. હાજો, આવજો. મિત્રો અદ્ભુત દ્રશ્યો વચ્ચે આપણે આગળ વધી રહ્યા છીએ. આપ જોઈ શકો છો ઘણા બધા ઉપર આવી ગયા છે. હજી કેટલું ઉપર જવાનું છે
એ જોવાનું રહ્યું, પણ શ્વાસ ચડી ચૂક્યો છે. મિત્રો જો રસ્તાની અંદર અદ્ભુત ઝરણું આવ્યું છે ને, જે અહીંથી જઈ રહ્યું છે, બરાબર, ખૂબ જ એકદમ અદ્ભુત નજારો છે. અત્યારે નાહવાની ઈચ્છા હતી, પરંતુ એકદમ ચોખ્ખું પાણી નથી, એટલે આપણે હવે અહીંથી આગળ વધીશું અને હજી ઘણે દૂર જવાનું છે, એટલે નીકળીશું. પરંતુ આપ જુઓ, પહાડોની વચ્ચે મિની કેદારનાથ તરીકે ઓળખાતા બનાસકાંઠાની અંદર આવેલા જેસોરનો માહોલ જોઈ અને આપ પણ ચકાચોદ થઈ જશો, કારણ કે અહીંયા ક્યાંક ને ક્યાંક કુદરતનો સંપર્ક છે, ક્યાંક ને ક્યાંક કુદરતનો અનુભવ પણ છે. અને જેની સાથે આપણે આવ્યા છીએ, જીગરભાઈ, કુલદીપભાઈ અને સુનિલભાઈ ફોન ઉપર વાતચીત કરી રહ્યા છે. તો હવે આપણે જવાનું છે આ તરફ, અહીંથી બહાર નીકળી અને આપણે આગળ વધીશું. મિત્રો, ફાઇનલી આપણે આવી ચૂક્યા છીએ કેદારનાથ મહાદેવના મંદિરે. કેદારનાથ મહાદેવનું મંદિર એ લગભગ જેસોરની અંદર અડધો કલાક, પોણો કલાક તમે અહીંયાથી ચડીને આવો ત્યારે તમે અહીંયા પહોંચી શકો એટલે આવેલું છે. પરંતુ આપણે અહીંયા જુઓ, ઘણા બધા લોકો અહીંયા ચડીને આવ્યા છે. અમે પણ થોડી વાર આરામ કર્યો હતો ને હવે આટલા ચડી ગયા છીએ. અને આનાથી ઉપર પણ એક કુટીર છે, પરંતુ ત્યાં જવાની બિલકુલ ઈચ્છા નથી. અહીંયા આવ્યા છે તો બતાવીશું તમને મંદિરનો વારસો, મંદિરનું શું મહત્વ છે, બધી જ વાતચીત આપણે કરીશું. તો આ વિડીયોની અંદર ધ્યાનથી બનેલા રહેજો. બાજુના માણસો જય, જ્યાં જ્યાં જઈએ ત્યાં હર હર મહાદેવ, હર હર મહાદેવ. બનાસકોઠા એટલે એવી વસ્તુ છે કે ગમે ખૂણે ફળીએ કોઈકનું કોઈક મળે ને મળે ઓળખીતો. ને આ એમ મંદિર, શિવજીના પાવન મંદિરની અંદર આજે મળ્યા છે બધા માણસો. શું આવ્યા હતા કહો? દર્શન કરવા. દીવદર તાલુકા, અમારા તાલુકાનું ભાઈ અમને ગૌરવ છે હો. દીવદર, કોકરેજ ગમે અહીંયા મળે. તમને આગળ બતાવ્યા, અત્યારે બધા ગમે ત્યાં માણસો મળી જાય. તો હવે આપણે જઈએ કેદારનાથ ભગવાનના દર્શન કરીને તમને બતાવીએ. ચલો મિત્રો, તો આપણે આખરે આવી ચૂક્યા છીએ કેદારનાથ મહાદેવના મંદિરની અંદર. કેદારનાથ મહાદેવનું મંદિર જે અહીંયા આવેલું છે, તો મંદિરનો ઇતિહાસ એવો છે કે એક સમયે એવો હતો કે જ્યારે અહીંયા કેદારનાથ ભગવાન પ્રગટ થયા. પરંતુ કેદારનાથ ભગવાન કેવી રીતે પ્રગટ થયા? તો સતયુગમાં ભગવાન કેદારનાથ પ્રગટ થયા, જેમનો અહીંયા ઇતિહાસ લખાયેલો છે. ત્યારબાદ દ્વાપર યુગની અંદર પાંડવોએ અહીંયા રાત્રિ વિસામો કર્યો હતો. તે દરમિયાન અહીંયા પાણીની વ્યવસ્થા નથી, તો પાંડવોએ એ શિવની આરાધના કરી અને ગંગા જમુના ધારાને પ્રગટ કરી. જે ધારા તમને હું અહીંથી બતાવી રહ્યો છું, આ ધારા એ પાંડવો જે તે સમયે પ્રગટ કરી. અત્યારે અહીંયા અંદર લોકો જો સિક્કા નાખેલા છે, એવી માન્યતા છે કે અહીંયા સિક્કા નાખવાથી એમની મનોકામના પૂર્ણ થાય છે. એટલા માટે કરી અને આ જે ધારા છે, ધારાની અંદર સિક્કા ચડાવવાનો રીત છે. આ ધારામાં સ્નાન કરવાથી, એટલે કે અહીંયાથી જો અહીંયા સ્નાન કરવું એ શ્રી ગંગાજીમાં પ્રવેશ કરવો નહીં, પરંતુ અહીંયાથી ડોલની બાલટી ભરી લાવીને તમે બહાર કોઈ પણ જગ્યાએ અહીંયા સ્નાન કરો, એટલે કે તમે એના વડે નાહો તો ગંગાજીમાં નાવ્યા એ બરોબર કહેવાય છે. મિત્રો, આપ જોઈ શકો છો પ્રકૃતિના ખોળાની અંદર કેવો મસ્ત અદ્ભુત નજારો છે. આપ જોઈ શકો છો, આ જો સરસ મજાનો નજારો છે ને. અહીંયા ઝરણું આવેલું છે અને ત્યારબાદ આ તરફ આગળ જવાનો રસ્તો છે, જે આગળથી કુટીર તરફ જવાય છે. અને આ મંદિર જે આપણે આવ્યા છીએ, જેસોરનું મંદિર, અહા મહાદેવ ભગવાનનું મંદિર આવેલું છે. એવું કહેવાય છે કે સતયુગના સમયથી અહા મહાદેવ બિરાજે છે. અને મહાદેવ અહીંયા બિરાજે છે એનો ઉત્તમ દાખલો છે કે જ્યારે ત્રેતા યુગ આવ્યો ત્યારે એ સમયે પાંડવોએ અહીંયા મહાદેવની આરાધના કરી હતી, મહાદેવને પ્રસન્ન કર્યા. ત્યારબાદ મેં તમને જે કુંડ બતાવ્યો, એ કુંડની અંદરથી પણ મતલબ કે મહાદેવ પ્રગટ થયા અને ત્યાં ગંગા અને જમનાનું પાણી એ અવિરતપણે વહે છે. એ જે જગ્યા મેં તમને બતાવી હતી, ફરી એકવાર એ કુંડ તમને બતાવું. એ કુંડની અંદરથી તમે 100 બાલટીઓ ભરશો, 500 બાલટીઓ ભરશો, 1000 બાલટીઓ ભરશો, તેમ છતાં પણ આ કુંડનું પાણી એટલું ને એટલું જ રહે છે. ના એક બાલટી ઘટે છે, ના એક બાલટી વધે છે. અત્યારે તો વરસાદનો માહોલ છે, એટલે આપ જોઈ શકો છો કે વરસાદના માહોલની અંદર તો પાણી અહીંયા હોય, પરંતુ આપ 12 માસની અંદર કોઈ પણ સમયે અહીંયા આવશો, એ કુંડની અંદર તમને પાણી એનું એ જ જોવા મળશે. તો અત્યારે આપણે જે ફરી રહ્યા છીએ 135 કિલોમીટરની અંદર ફેલાયેલા મિની કેદારનાથની અંદર ફરાયેલા છે. અને આ કેદારનાથ ભગવાનનું મંદિર એ આવેલું છે બનાસકાંઠાની અંદર, જેસોર, એટલે કે બનાસકાંઠાથી તમે થોડા આગળ નીકળશો ત્યારબાદ ઇકબાલગઢ આવશે ને ઇકબાલગઢથી તમે લેફ્ટ સાઈડ થઈ અને અહીંયા જેસોર આવી શકો છો, જ્યાં ખૂબ અદ્ભુત પ્રકારના નજારા છે. અહીંયા જે જંગલો આવેલા છે, જંગલોની અંદર ટીમરું, આંબલી અને ત્યારબાદ અન્ય ઘણા પ્રકારના વૃક્ષો છે જે થાય છે. બીજા કયા વૃક્ષો હતા સુનિલભાઈ? ટીમરું ને
આંબલી, બધા જ છે. ટીમબરું, આંબલી, લીમડો, અમુક પ્રકારના વૃક્ષો થાય છે અને એકદમ અદ્ભુત સૌંદર્ય છે. જાણે કે આપ કાશ્મીરમાં આવી ચૂક્યા હો, ઉત્તરાખંડ જઈ ચૂક્યા હો, એ પ્રકારના અદ્ભુત નજારા અહીંયા આવેલા છે. નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય, યક્ષ સ્વરૂપાય જટાધરાય વિનાકહસ્તાય સનાતનાય દિવ્યાય દેવાય દિગંબરાય તસ્મે નકારાય નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય. કેદારનાથ દેવ કી જય. પાર્વતી પતે હર હર મહાદેવ. અવધૂત ચિંતન ગુરુદેવ દત્તા. મિત્રો, અદ્ભુત રમણીય, તમે જુઓ કેટલો અદ્ભુત નજારો જામ્યો છે. ખરેખર મિની કેદારનાથ કહેનારા છે. મિત્રો, ફરવા માટે અહીંયા એકવાર આવો, તમે જુઓ તો ખરી કેટલો અદ્ભુત નજારો છે. આપણે હવે ચાલતા ચાલતા નીચે ઉતર્યા છીએ, મંદિરવાળું બધું તમને બતાવ્યું. અને આ પંડિત શ્રીએ આપણે કેટલું મસ્ત ગાતા હતા ભગવાન શિવ, અને એમનું કહેવું છે કે ભગવાન શિવનો આજે આદેશ થયો. પહેલી વાર જ આવ્યા કેદારનાથ? હા, પ્રથમ વાર. વિશ્વેશ્વર સુધી ગુની મહારાજ બાલંદ્રા સુધી આવેલા છીએ. આજે આજ્ઞા થતા એવા ભગવાન કેદારનાથના સાનિધ્યમાં શિવગીરી મહારાજની ધૂણી ઉપર વંદન કરવા માટે હરિ ઓમ અઘોરેભ્યો ધઘોરેભ્યો ઘોર ઘોરેભ્યા સર્વેભ્યો સર્વ સર્વેભ્યો નમસ્તેસ્તુ રુદ્ર રૂપેભ્યા ઓમ તત્પુરુષાય વિદ્મહી મહાદેવાય ધીમહી તન્નો રુદ્ર પ્રચોદયાત. હર મહાદેવ, હર મહાદેવ, હર હર મહાદેવ. તો મિત્રો, આપણે જતા હતા, પંડિતજી મળે. અમને તો ઘણા બધા શ્લોક આવડે છે, આપણને તો ખાલી એક જ આવડે છે કે શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. એવા પવિત્ર કેદારનાથની તપોભૂમિમાં પ્રવેશ કરી કેદારનાથ મહાદેવના દર્શન કરી અને અહીંયા એનું વાતાવરણ જોતા અવલૌકિક. ન પુણ્યમ ન પાપમ ન સૌખ્યમ ન દુઃખમ ન મંત્રો ન તીર્થમ ન વેદા ન યજ્ઞ અહમ ભોજનમ નેવ્ય ભોજ્યમ ન ભોક્તા ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. જય બોલો. મહારાજજી, આપ ક્યાંથી આવ્યા છો? અહીંયા કરદમ કપિલ ભૂમિ શ્રી સ્થળમાંથી સિદ્ધપુરથી અહીંયા પધારેલા છીએ દર્શનાર્થે. કેદારનાથ મહાદેવના મંદિરની અંદર અશ્વસ્થ સર્વ વૃક્ષાણામ દેવ ઋષિણાંચ નારદ ગંધર્વાનામ ચિત્રરથ સિદ્ધાનામ કપિલો મુનિ એવી સિદ્ધ ભૂમિ સિદ્ધપુરથી અહીંયા કેદારનાથ અમે બધા દર્શનાર્થે આવ્યા છીએ. બોલ કેદારનાથ મહાદેવ કી જય. મહારાજજી મળ્યા છે, પંડિતજી, એમના જોડે વાતચીત કરીશું કે મહારાજજી, કેદારનાથ કેમ લોકોને આવવું જોઈએ? કેદારનાથ પવિત્ર ધામ એ અન્ય સંતોની તપોભૂમિ છે. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યં જપેન યોગિનામ કામદમ મોક્ષદમ જેવ ઓમકારાય નમો નમઃ. એવા અન્ય મુનિ મહારાજ સાથે શિવગીરી બાપુ સાથે અન્ય પણ સંતો છે અને તપોભૂમિમાં અન્ય તપશ્ચર્યા કરી આ ભૂમિને પાવન કરી છે. એવા પવિત્ર કેદારનાથ ધામની અંદર ઓમ કેદારનાથાય નમઃ. મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાંગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધનૈ. આવનાર તમામ દર્શનાર્થીને અને ભક્તોને કોઈ પણ પ્રકારની આધિ વ્યાધિ પીડા હોય એવા કેદારનાથના દર્શન માત્રથી એમની કામના પૂર્ણ થઈ જાય છે અને જીવનમાં શાંતિની પ્રાપ્તિ થાય છે. નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. બસ. તો મિત્રો, આપણે જો અદ્ભુત નજારો જોઈ રહ્યા છો, આજે આપ નજારો જોઈ રહ્યા છો, આજે નજારો છે તળાવનો નજારો છે, બરોબર, ખૂબ જ અદ્ભુત પ્રકારનો નજારો છે. અને સામે આપ જોઈ રહ્યા છો વાદળોનું એકદમ કેટલી બધી આમ વાદળોની અંદર જાણે કે પર્વતો છુપાઈ ગયા હોય અને પર્વતો સંતાડી ગયા તો પ્રકૃતિનો અદ્ભુત મેળ એ તમને અહીંયા કેદારનાથની અંદર જોવા મળશે. તો મિત્રો, આપ કેદારનાથ આવશો તો કેદારનાથની અંદર અદ્ભુત પ્રકારના દ્રશ્યો છે, અદ્ભુત પ્રકારના દ્રશ્યો જોવા મળશે. આપણે જે લોકેશન ઉપર ઊભા છીએ, સર્કિટ હાઉસનું પાછળનું લોકેશન છે, આપણે અહીંયા ચા પીવા માટે રોકાયા હતા
પરંતુ અહીંથી જે અદ્ભુત નજારો તમને દેખાઈ રહ્યો છે જે પાછળ, એ આપ જુઓ કેટલો અદ્ભુત નજારો છે. અહીંયા પહાડનું લોકેશન છે, અહીંયા એકદમ આખું નદી ચાલી રહી છે. આ નદી જે પર્વતોની અંદર વરસાદની ધારાથી જે પાણી આવે છે, પાણી અહીંથી વહી રહ્યું છે. અને સૌથી મજાની વસ્તુ એ છે કે આ પાણી એકદમ શુદ્ધ પાણી છે, એકદમ શુદ્ધ પાણી છે કે જે એકદમ બિલકુલ કચરા વગરનું એકદમ સાફ પાણી અહીંયા આવે છે. અને આ જ છે કેદારનાથની મજા. તો મિત્રો, પ્રવાસ માટેનું સૌથી સારું સ્થળ, આધ્યાત્મક માટેનું સૌથી સારું સ્થળ, અને જો તમારા મનની અંદર ભક્તિ, તન્મય અને પ્રફુલ્લિત મનને કરવા માગતા હો તો આપ એકવાર જરૂર મિની કેદારનાથ આવજો. મિની કેદારનાથ બનાસકાંઠામાં આવેલું છે, પરંતુ આ દ્રશ્યો જોઈને કોઈ એવું ન કહી શકે કે આ બનાસકાંઠામાં આવેલું છે. આ દ્રશ્યો એ કાશ્મીર કેદારનાથના સાક્ષાત દ્રશ્યો અહીંયા તમને જોવા મળશે. મિત્રો નમસ્કાર. મિત્રો જો અહીંયા ચેક ડેમ બનાવેલો છે અને ચેક ડેમની અંદર પાણી આવી રહ્યું છે. પાણી શેક આગળથી આવી રહ્યું છે. જે પહાડોની અંદર પાણી ભરાય છે ને, એ પાણી ત્યાંથી પછી અહીંયા લાવવામાં આવે છે ને ત્યારબાદ આ પાણી ક્યાં જઈ રહ્યું છે એ પણ તમને બતાવું. હવે આપણી ગાડી પણ આવી રહી છે એટલે આપણે જવાનું છે, અહીંથી નીકળવાનું છે. પરંતુ જો આ સુનિલભાઈ આગળ છે, જોઈ રહ્યા છે, આ ચેક ડેમનું પાણી અહીંથી જઈ રહ્યું છે. ખૂબ જ સૌંદર્ય અને એકદમ અદ્ભુત પ્રકારના નજારા અહીંયા આવેલા છે. અને હું, સુનિલભાઈ, જીગરભાઈ અને કુલદીપભાઈ ચારે આવ્યા હતા ફરવા માટે, અને હવે જઈ રહ્યા છીએ આપણે જેસોરથી ઘરે. તો મિત્રો, જો તમને આવા વિડીયો ગમતા હોય, આવા હરવા ફરવાના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ, ફોલો કરતા રહેજો. અને જો અદ્ભુત નજારો બતાવી દઉં, કેમ કેદારનાથ કહેવાય ને, અહીંથી જ હું તમને બતાવી દઉં. જો આપ જોઈ શકો છો કેટલું અદ્ભુત વાદળોની વચ્ચે ઘેરાયેલા પર્વતો. હવે આજે આપણને સમજાવશે કે લોકો પ્રકૃતિની અંદર કેમ રહેવાનું પસંદ કરે છે, પ્રકૃતિની અંદર કેમ જવાનું પસંદ કરે છે, કેટલી અદ્ભુત પ્રકારની પ્રકૃતિનું સૌંદર્ય અહીંયા આપને દેખાઈ રહ્યું છે.